સરકારી નોકરીનો ઓપ્શન જો પસંદ કરતા હો કે તમારે તમારા જીવનમાં સરકારી નોકરી મેળવવી છે તો એમાં હું તમને હેલ્પ કરી શકું, કેમ કે મને એની એ ફિલ્ડનો મને અનુભવ છે અને હું એમાં કંઈક થોડું ઘણું જાણું છું, સારું જાણું છું. એ છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એન્જલ એકેડેમી તરફથી યુવા ક્રાંતિ સૌથી મોટી ગિફ્ટ. તો આવનારા વર્ષ 2026-27માં જે પણ લોકોને સરકારી નોકરીમાં પાસ થવું છે એના મનમાં પ્રશ્ન છે કે હવે ખરેખર ભરતી થશે. સરકારે 2033 સુધીમાં 2,06,000 લોકોની ભરતી કરવાનું નક્કી કર્યું છે. તો એ પ્રમાણે ભરતીઓનો દોર ચાલુ રહેશે. અલગ અલગ વિવિધ વિભાગોમાં 23 જેટલા અલગ અલગ વિભાગો છે, એમાં દરેક વિભાગમાં કોઈક ને કોઈક પ્રકારની ભરતી આવશે. તો કોણ કોણ પાસ થઈ શકે કે એક તો તમે 12 પાસ હોવા જોઈએ, અથવા તો તમે કોલેજ શરૂ હોય, અથવા તો કોલેજ પૂરી થઈ ગઈ હોય. કોલેજ પૂરી થઈ ગઈ હોય અને 21 વર્ષની ઉંમર થઈ ગઈ હોય એને ગુજરાત સરકારનો હવે કોઈ બીજો નિયમ લાગુ ન પડે. તમે બધી પરીક્ષા આપી શકો. ઘણાને શું થાય કે અત્યારે તો હજી કોલેજમાં એવા 3-4 વાર જલસા કરી લઈએ પછી કરીએ તો પછી તો થઈ રહ્યું કે યુવા ક્રાંતિ એ આપણે બેચનું નામ આપ્યું છે. આખો 1 વર્ષનો કોર્સ છે કે 1 વર્ષ આખું ભણવાનું. 1 વર્ષમાં આ બધા વિષય જે તમને કીધા છે એ બધા બેઝિક, એડવાન્સ, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આના માટે 22/6/2026 બેચ શરૂ કરીએ છીએ. 1 વર્ષની બેચ ચાલશે. 1 વર્ષ સુધીમાં આ બધા વિષય સ્ટેપ બાય સ્ટેપ એક કરીને તમને ભણાવવામાં આવશે.